તો વારું કરજે સમૃદ્ધિ સદા આ જગતમાં જળ ધરી તારો યાધાર પણ યધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થાય હે અંજવાળા આશીર્વાદ હારે રે મળી રાખજો ખોડલવા ગ્રીન સિટી ના આંગણે આજે જે આડાફીટ ડાયરો જામ્યો છે આમ તો કહેવાય ને 3 વખત અમારે આ પ્રોગ્રામ કરવાનો હતો 3 વખત કંઈક ને કંઈક કારણોસર આ કેન્સલ થયેલો પ્રોગ્રામ છે પણ આજે એમ કહેવાય કે આજે કંઈક એવો સંજોગ એવું બન્યું હશે કે આજે ભાઈ આપણે બધાને એક હારે મળવાનું થયું ને આવા સત્કાર્યમાં આપણે બધા હું તમે આજ ભેગા થયા અને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આજે સાહેબે મહેનત કરેલી છે હે અને આ એમને નથી થતું એક વખત ટ્રાય કરી જોજો તમે બધા એક વખત પ્રોગ્રામ કરવો કે આ બધા ભેગા કરવા આ બધું વસ્તુ એક હારે બધી જગ્યાએથી નળજીએથી ફળીએથી નાળેથી ગમે ત્યાંથી લઈને ભેગું કરવું ને એમને નથી થતું બાપ એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવજો બાપ આ એવી રીતે એમને નથી થતું અને અહીંયા આપણે આજે જે અડાફીટ ડાયરો જામ્યો છે એનો એક અને એક જ માત્ર મર્મ છે કે એક આનંદ કરવો અને બીજું કે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે આપણા વડીલો પૂર્વાઓ બધા એમ કહીને ગયા હતા કે ઉત્તરાયણના દિવસે દીધેલું દાન જે છે ઉત્તરાયણના દિવસે જે દીધેલું દાન છે એમ કહેવાય કે આખા વર્ષમાં તમે જે કઈ દાન કરો એની કરતા ઉત્તરાયણના દિવસનું દાન વધારે મહત્વનું ગણાય છે એટલા માટે મન મૂકીને વરજો બાપા અહીંયા અને આમાં કેવા હોય સાહેબ અમુક લોકો આમાં એવા હોય કે આમાં તમે પૈસા ને એવું બધું ગોળ કરતા હોય ને એટલે એમ કહેતા હોય કે એ તમને ન ખબર હોય ક્યાંથી આવે 2 નંબરના છે 2 નંબર એટલે ભાઈ તું 9 નંબરના ભરાય તને કોઈ ના પડે કે મને કહેજે હા અમુક આવી કપલીનું આવે બધી ક્યાંથી ના આવતા હોય ને કઈ તમને ન ખબર હોય ક્યાંથી રૂપિયા કાઢે તને ખબર હોય તોય બખોર ઉપાડી ત્યાં પણ અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાકડીથી વરસતા રહેજો બાપ મરું પણ માગું નહીં પણ આજ માગતા ન આવે લાજ કારણ તો કે આજ વાત છે ધર્મને કાજો તમારો એક રૂપિયો જે અહીંયા છે એ બધોય ગૌ સેવામાં છે ગરીબ નિરાધાર બાળકો છે એની સેવામાં વપરાવાનો છે કોઈ કલાકાર એના ઘરે લઈને નથી જવાનું હે અને આ એક થોડીક એક વાત કરી દઉં કે અહીંયાથી જે તમે છૂટા લઈને જાઓ ને અહીંયા તમે નાખો પછી એ જે છૂટા રહે થોડા ઘરે નહીં લઈને જતા તમારે અહીં એવો પડ્યા રહે તો તમને અહીં પાછા જમા કરાવી દેજો કારણ કે આજ રવિભાઈ મને કીધું ને ગળગળા થઈ ગયા મને વાત કરતા હતા ને એ કે નિખિલભાઈ હું ₹1 માથે દઈને લેવો છૂટા હોય કે કારણ કે છૂટા મળતા 10 ની નોટો તમને લગભગ બધાને ખબર હશે નથી મળતી ક્યાંય છૂટી પણ એટલે જો મન મૂકીને વરતા રહેજો અને જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં હાકલો પડકારો કરતા રહેજો ભગવાને દીધું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી અહીંયા નાખીજો જેના ખીચામાં લાખો રૂપિયા પડ્યા હોય એ અહીંયા આવીને 1000 રૂપિયા નાખી જાય ને એના કરતા મારા મનમાં તો એ વ્યક્તિ મોટો છે જેના ખીચામાં 100 રૂપિયા પડ્યા હોય ને અહીંયા ઘા કરીને કહી જાય કે લે આ મારા ખીચામાં હું હતા આજ ગરીબ બાળકોની સેવા માટે હું ઘા કરી જાઉં છું એ વધારે મહત્વનું છે બાપ અને ખમીરવંતી ધરતી આપણી આ એવી છે દાનવીર કર્ણની ધરતી સુરતની ભૂમિમાં આપણે જન્મા છે કે સબદ એક શોધું ને સહિતા નીકળે છે ને કુવો ખોદું ત્યાં સરિતા નીકળે અજબ દાસી સા દેશની આ ભૌમની જા બાપ મહાભારત માં ગીતા નીકળે અને ભભકે છે હજી ક્યાંક લક્ષ્મણની રેખાઓ હે ભભકે છે હજી ક્યાંક લક્ષ્મણની રેખાઓ હજી કે રાવણ જેવો રાવણે બીતા નીકળે છે અને સાહેબ આ બેઠેલામાંથી બની જાય કોઈ જનક આ બેઠેલામાંથી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતી પર હળ તો હજી પણ આ ધરતીમાંથી માં સીતા નીકળે છે બાપ ભભકે છે કે લક્ષ્મણની રેખાઓ મોજ આવી એવી આજે આપણે વાતો કરવી છે દુહાસન સભાક્રમમાં યાદો કરવી છે પણ અહીંયા વખતસિંહ સાહેબ એન બિલ્ડિંગ પ્રમુખ શ્રી 1100 રૂપિયાનું દાન આવે છે જોરદાર તાળીઓના ગડગડાટથી એને વધાવો અરવિંદભાઈ ખેની ક્યુ બિલ્ડિંગ પ્રમુખ શ્રી 1100 રૂપિયાનું એના તરફથી પણ દાન આવે છે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અને આવી રીતે વરહતા રહેજો
ભગવાને જો માતાજીએ ખમકારા કર્યા હોય તો અહીંયા આવીને હાકલો કરીને નાખી જજો, અને જો માતાજીની દયા હજી ના થઈ હોય તો હું માતાજીને પ્રાર્થના કરું કે તમારી ઉપર માતાજી વરહે, પણ પડકારો મોળો નહીં રાખતા. પડકારો તો આપણા બાપનો છે હો. જ્યાં મજા આવે ત્યાં હાકલો પડકારો કરતા રહેજો. પણ માની વંદનાથી મારે કાર્યક્રમની શરૂઆત કરવી છે એટલે માને થોડી યાદ કરી લઉં. તો ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે, ખનું એક મેં તું તો થાપે યુ થાપે, है तू ही तुम तू ही तुझ जानी मती है मोरी मैया ऐसी बखानी. આ સિદ્ધેશ્વર મહાદેવ પણ બિરાજે છે. એને યાદ કરું કે નમો વાય ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગાઈ જલકે ત્રયાનમ ત્રણ નેત્ર જ્વાલમ ગલે રુદ્ર માલમ અને વિષમ કંઠ માલમ ગીરા ગૌરી કર ધાન કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. આવો મહાદેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે. દો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. है निजम निर्गुणम निर्विकल्पम गिरिहम चिदाकाशमाकाशवासम. तो निराकार मोकार मूलम तुरी हम गिरा ज्ञान गोतीतमीशम गिरीशम. है महादेव कृपालम करालम महाकाल कालम गुणासार संसार पारम न तो हम गुणासार संसार. આ તો યા ભૂતણા શિર ઓઢણા અને મન ગડે ગડે હેમડનો હાર, પણ શેષ નાગના માતાજીના પગે હાથડા. અરે રે તો શક્તિ સોજે શણગાર. આ તો સુરત ધરા જગ જૂની અને એનો કટ જૂનો ગિરનાર. એ જેના આવજડા એંજળ પીવે. અરે રે એના નમણા છે નરનાર. આ તો મૂછવાતી અને પાઘડી અને જેની ખંભે ખંભે શિરોહી તલવાર. એ જેની રાહે એ ઘોડા ખન ગને. અરે રે મારો ભલો કાઠિયાવાડ. આ મોજ હા. ના જજની શંકન મૃગ મગ બંગા. જજની શંકન મૃગ મગ બંગન ગામ 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 ગામ. ના જજની શંકન મૃગ મગ બંગન ગમ 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 કા રોકા. રોકા ડમ કા હો હમ ગન ડમ 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 કા ડમ રોકા.
મગન હમેશા માહેશા ભાઈ મગન હમેશા માહેશા સોના બાવાનું ગુણગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું ઊંચે તાનું ઘુરાવીને ખાવાનું સોના બાવાનું ગુણગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું ઊંચે તાનું ઘવડાવીને ખાવાનું કતભર વીરદાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહાન છે વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી ભલે વેટારે કતારે જાગે ગતારે કનકા પાડી આવાને કતારે પાયો હાઉ રામ તકો હે મનારી ગોતારી મનારી મત વકા હયા અજોબિયા મનારી ગોતારી ભલે વેટારે કતારે જાગે ધારી તારે કપાડી હમારી કતારે પાયો હાઉ રામ તકો હે મનારી મનારી શક્તિ વકા હયા અજોબિયા મનારી ગોતારી કના પડી અડી જરાની જન્મતી કડી પાટ દસ સંકટવા હયા રામવા ધરમ પપડે રતન મોડી કગોડી પુકડી પાડો હોડી રોડી બાદશાહી મે હરી હરો આહડી બિજલી જાને ગોતરે તિવાડી ગાડી સાત કાડા ઈયા હાડી બિજલી જાને ગોતરે તિવાડી ગાડી મારી હીરા કરે જડે નકરે સંગર મડી જાઓ મગર ને નીચે જતે સાડી માયા હે મતે ગાડી કરી ચાલ યાર थोड़ी से बाजरा माड़ा हाथ लगे बाग सीता बाग सोनी का बड़ा पतिया हल बाग छोटा सी जब काला बस मेहनत जाने टूटा या तो मारे का फुटा समझता काला फाड़ा देख वाला वाले काला भेर भेर काले वाला रंग काला रंग तारा पुर भगना युटा बाहे वासे लगा ढोर फाड़े फाड़े ये बंदू काले बाजार न तो के गणे जने के जड़े जाने की बागड़ा काने जाने के जरे जाके तो उठिया तो रानी रानी दुआरे पानी के उठिया रंग जाने के मामला सोरा काले मान 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 जम दाड़ा भेड़ होता वाड़ा थोड़ी थोड़ी थोड़े थोड़े दम डम लुम वाड़ा पड़ा दाड़ मारी दम रोड़ी वाड़ा केरा के मैं का तो थोड़ी का बताड़ो सब थोड़ी लागी के तो भले बोलवो थोड़ी तो मैं रण दुआरा गड़ के उठिया रो के डण के मामला जोरा करे मार 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 ગ્રીન સિટી ના આંગણા આજે મેળા છે અને મહાદેવના સાનિધ્યમાં બેઠા હોય ને માર માર મારની વાતો કરે એટલે હું મારવાનું હે કામ ક્રોધ ઈર્ષા દ્વેષ આ બધાને મારવાનું છે સમજણ હોવી જોઈએ સમજ્યા વગરનું જીવન નકામું છે એક ગામમાં એક બાપુ કથા કરતા હતા અને બાપુએ કથા ચાલુ કરી અને કથા વાંચવાનું ધીરે ધીરે ચાલુ કર્યું ભાઈ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું કે હડડમ કડડમ બ્રહ્માંડ હડમ કડડમ દાદ બજે અને એ ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થાય અને એમાં બાપુ વાત કરતા કરતા કીધું કે આપણે હવે આજે સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે આપણે આવતીકાલે કલ્યાણ મોક્ષની વાત કરવાની છે
અને એમાં બેનો એવું કે ગામમાં એ ભાઈનું નામ મોકલ્યાણભાઈ. હવે એ ભાઈને કોકે કીધું કે ભાઈ કાલ બાપુ કથામાં તારું નામ લઈને કીધું છે કલ્યાણની વાત કરવાની, અને કલ્યાણ નો મગજ ગયો કે આપણે એની વાત કરવાની. બીજે દી હવારમાં જે દહ દીએ નાતો ન હોય એ હવારમાં વહેલો ઉઠ્યો, નાયો, જલ્દી આવીને આગળની લાઈનમાં બેહી ગયો. આગળની લાઈનમાં આવીને બેહી ગયો. બપોરનો સમય થયો, બપોર સુધી કથા વાંચી બાપુએ. બપોરનો સમય થયો, બાપુએ કીધું કે ભાઈ હવે જઠરાગ્નિ શાંત કરવાનો સમય થઈ ગયો છે, કલ્યાણની વાત આપણે બપોર પછી કરીશું. કલ્યાણ દોડીને ફટાફટ ઘરે વયો ગયો, જમ્યો, આવ્યો પાછો, હજી ખાધું ન ખાધું, પેલી લાઈનમાં આવીને પાછો બેહી ગયો. બાપુએ કથા એની રીતે ચાલુ કરી દીધી. સાંજનો સમય થયો, બાપુ કે હવે સંધ્યા આરતીનો સમય થઈ ગયો છે, કલ્યાણની વાત આપણે કાલ કરીશું. આવું 3-4 દી આવેલું. ચોથે દિવસે કલ્યાણ આવ્યો, પણ આજ થોડોક પરિવર્તન હતું, હાથમાં એક ઈટોડો હતો. બાપુએ કથા એની રીતે વાંચવાનું ચાલુ કરી. વાંચતા 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 બપોરનો ટાઈમ થયો અને કીધું કે હવે જઠરાગ્નિ શાંત કરવાનો સમય કેવા ગયા ને ઓલા કલ્યાણ ઈટોડો ઘા કીધો. 3 દિવસે કે ચોટી પીડ્યો કે કલ્યાણની વાત આજ કરું ને કલ્યાણની વાત કાલ કરું ને કે તારે જેમ કેવું એને કે હવારમાં કલ્યાણ કે ડબલું લઈને ગયો તો વાડીએ, ચણિયા બોરની બોરડી હેઠે બેઠો તો, ચણિયો બોર બોરડી માંથી એના ડબલામાં પડ્યો ને ચણિયો બોર કાઢીને કલ્યાણે ખાઈ લીધો. તારે જેમ કેવું એને કહી દે. એટલે સમજણ વગરનો જીવન નકામું. બાપુ મોક્ષની વાત કરતા હતા, એને કે મારી કઈક વાત કરી દી, એને આખા ગામને સતું કરી દીધું. સમજણ હોવી જોઈએ. એમનામ સમજ્યા વગરનું જીવન નકામું. અમારો કવિ એમ કે છે, જ્યાં સમજણ છે ત્યાં જ આ બધો ભગવાનનો વાસ છે. સમજણ હોવી જોઈએ. એમને ભગવાન મળતા નથી. એમ કહેવામાં આવે કે રાવણ જો છે એટલો અજ્ઞાની, એમ કહેવાય કે આપણે એમ કહેવામાં આવે કે રાવણનું નામ અત્યારે એને એટલું એનું નામ ખરાબ કર્યું કે હજી સુધી કોઈ એના છોકરાનું નામ રાવણ નથી પાડ્યું. ક્યાંય કોઈ તમે એવડું રાશન કાર્ડમાંથી નામ કાઢી નાખ્યું રાવણનું. પણ એ રાવણને ભગવાન મહાદેવ મળ્યા હતા. કૈલાસના ખોપરાની માલિપા જેથી રાવણ આવે, પોતાની રઘુનો રાવણ રથો બનાવીને આવે અને એ જટાટવી ગલત જલમ પ્રવાહ પા વિપસ તલે ગલે એવા લંબ લંબી તંબુ ઝંગટુંગ માલિકમ ડમટ 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 નિનાદવટ ડમર વયમ અને ચકાર ચંડ તાંડવમ તનો તુન શિવ શિવમ જટાકટા હસંભ્રમ ભ્રમર નીલિમ પનીર જરી મિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધરી. અને આ જે મહાદેવની વિનવતો હોય એ કૈલાસના ખોપરાની ઉપર મહાદેવે નાચવા મંડાણે હો. પણ એ મહાદેવ નાચે પણ કેવો લાગે? ધોજ જેલ ઝૂંગ સમ વિસાડ જટા ઢોંગ ચંદ ભાગ જેલ ઝૂંગ સમ વિસાડ જટા ઢોંગ ગીત રંગ માલ નિમલ નીર ગાજે હે લોચન દે લાલ લાલ ચંદન की खोर भाल कुमकुम से दुर्गुलाल मृगुदेम पर साजे विकसित हृदय गुजार फटकजार रुद्रमाल हृदयाल राजे ये शंकर महाराज याद तांडव नाचे भोले महाराज याद तांडव नाचे मन देवी बात हे बाबा बाबा नगरबाज नाच वेद जुलाग शंकर महाराज याद तांडव नाचे भोले महाराज याद तांडव नाचे आज का तरफ डाको हाँ
કેવો છે અમારો ભગત બાપુ કાક બાપુ એમ લખે હે Gama mama go gare gama gama mama jaan jara jama gama mama 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 gama mama mama go gama gare gama ye gare 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 maga gare 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 tai jaat no tam pram praj na jaat lag na lave हाथ पद बोतले पद हाथ पद पद प्रवीण पद पद प्रिय सद प्रवीण जित नवीन जाते ए हरे 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 बिगदित दुर पैर पैर पर घट कर पैर पैर नट वर जाते पर घट कर पैर पैर नट वर जाते लोगों करे नाच जोगी नाच वाजे ये जय 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 जगन देव बंधन कर महादेव राम नगर देव धाम दूध बाजे और नमक बहुत जानकार हर 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 અહીંયા બાજુમાં દાદા સોમ સિદ્ધેશ્વર મહાદેવ બિરાજે છે અને ગ્રીન સિટીના આંગણે આવો અડાફી ડાયરો જેમો હોય અને હર હર નો નાદ થાય ખબર છે થોડી ઠંડી વધારે છે પણ આપણે બધા આમાં હાથ હેઠા નાખીને આમાં કોક કોક પડકારા કરીને હાથ ઊંચા કરે છે પણ જ્યારે મહાદેવના નામ સાથે હર હર નો નાદ થાય ને એટલે બધાય જે તમારી પાસે કોઈ પણ આદિ અનાદિ ઉપાધિ જે કાંઈ હોય એ બધું મૂકીને હાથ ઊંચા કરીને એના શરણે થઈ જવું પડે. હો બાપ, દેવોનો દેવ મહાદેવ છે. કષ્ટોનો ભાંગીને ભૂકો કરી નાખે એવો મારો મહાદેવ છે. ફરી વખત એની કડી ગાવશું. જ્યાં હર હર નો નાદ આવે ને મારી હારે હાથ ઊંચા કરીને હર હર કરજો એટલે દાદા સોમનાથ અને સિદ્ધેશ્વર મહાદેવની પણ વંદના થઈ જાય. અને હર હર નો નાદ એ ઠેઠ કૈલાસના ખોપરાની માલિપા જે મહાદેવ તાંડવ નાચે એને સુધી પહોંચી જાય. એટલે હાથ ઊંચા કરીને હર હર નો નાદ કરજો. ફરી વાર એની કડી ગાવશું ત્યારે યદ બુદ્ધ યદ ગટ ગટાટ વિકટર સ્વતિ ગટ કપાટ યદ બુદ્ધ યદ ગટ ગટાટ વિકટર સ્વતિ ગટ કપાટ તાંડવ કો કરે નાદ જોગી નાદ બાજે હે જય 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 જગન દેવ બંધન કર મહાદેવ રામ કૃષ્ણ કરત સેવ સામ ધોત બાજે જગત 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 નો નીલકંઠ હોર નમક બહુ શંકર હર 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 તમને ખુદ ને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કે આ પડકારો તો તમારો જોવો હે બાપ. આવા ને આવા સારા કામ કરતા રહેજો. આવો ને આવો જે પડકારો છે અને બધાય મળીને 18 વરણ ભેગા મળીને જે કામ કરે ને એ કામ વધારે સારું લાગે. બહેનોને અહીં બેઠા છે એક વાત તમને કહી દઉં કે ઈંઢોણી જ્યારે આપણે હવે તો ઈંઢોણી રહી નથી. વડીલોને ખબર હશે, આવા યુવાનોને અત્યારે ખબર નહીં હોય. પણ જ્યારે બેન પાણી ભરવા જતી હોય પાણી હારી એ ઈંઢોણી માથે લઈને જતી હોય ને એક સરખા કલરના મોતી હોય ને એટલે ઈંઢોણી રૂડી ન લાગે. એમાં બધાય કલરના મોતી જો પોરવાયેલા હોય ને તો એ ઈંઢોણી રૂડી લાગે છે. એટલે બધાય ભેગા મળીને આવા કામ કરતા રહો ને. બેનો બેઠા મને એક પ્રસંગ યાદ આવે છે. અડધી રાતનો ગજર ભાંગી ગયો તો અને તમરા ત્રમ 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 કરવા લગાણા. બાર બાદશાહનું દળ કટક ઊભું, હજારોના સૈનિકો લઈને બાદશાહનું દળ કટક ઊભું રહી ગયેલું. અને અડધી રાતના સમયે એ ધીરા 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 થાડા હડક કરતા એ ગઢના કાંગરા ખુલ્યા અને એમાંથી બે ઘોડે સવાર બહાર નીકળ્યા.
પકડતા 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 કરતા ઘોડેસવાર બહાર નીકળે અને બાદશાહના જે દળકટક ઊભું હતું, જે બાદશાહનું સેનાપતિ જે હતો, એ સેનાપતિએ આદેશ કર્યો કે આ બે ઘોડેસવાર બહાર નીકળ્યા છે, એ બે ઘોડેસવારને આજે પતાવી દો, નહીતર આપણને ઈ પતાવી દે. હો પ્રસંગ ધ્યાનથી સાંભળજો બાપ. આમાં જે મારે આ ભારતની નારી કેવી છે ને એની મારે અહીંયા વાત કરવી છે. બાદશાહનો હુકમ થઈ ગયો કે આ બે ઘોડેસવારને પતાવવાના છે, પણ કમાનમાંથી નીકળેલું તીર વહમીબાઈનું વેણ અને નમણીબાઈનો નેણમાંથી જેમ છૂટે થાય એ પહેલા અહીંયા બે ઘોડેસવારો પકડતા 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 છામ કરતા ત્યાંથી નીકળી જાય. અને એની પાછળ બાદશાહનો દળકટક થયો, આકાશમાં ધૂળની ડમરીઓ લગાડવા માંડી. પકડતા 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 કરતા એ ઘોડા હેલા જતા હતા. બે બાજુ હાથિયા થોર. હવે આમાં જે યુવા પેઢી હશે એને તો કદાચ નહીં ખબર હોય હાથિયા થોર, પણ આ બધા જે વડીલો બેઠા છે એને ખ્યાલ હશે. હાથિયા થોર આવતા, બે બાજુ વાયડો આવતી હતી, નીકળી ન શકે એવી વાયડું હોય. બે બાજુ હાથિયા થોરની બે વાયડું, અને સામેથી એક બોરડી ભરેલો ભર આવે. બોરડીનો ગાડામાં નાખેલો અને ભર ભરેલો, અને ગાડું ધીરે 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 હાલું આવે. બે બાજુથી હાલવાની જગ્યા નહીં, બે ઘોડેસવારો ત્યાં ઊભા રહી ગયા. ઘણું અંતર કાપી નાખ્યું છે, પણ એમ છતાં બે ઘોડેસવારો ત્યાં ઊભા રહી ગયા. એમાં એક ઘોડેસવાર એમ કીધું કે હવે શું કરશું, હવે તો કે આગળ જવાય એવું છે ને. એમાંથી જોજો હવે જે અહીંયા ઘોડેસવારની વાત કરું છું, આ વાતનો મર્મ છે. એમાંથી એક ઘોડેસવાર એવું બોલ્યો કે આપણે મરી જવું છે, અહીંયા કાપીને થોડાક 5, 25, 50 જેટલા હો જેટલા મરે એટલાને આપણે એને મારી નાખીએ અને આપણે કે અહીંયા મરી જાય. હવે બીજો ઘોડેસવાર જે બોલે, જે આ ઘોડેસવાર બીજો છે એને ખાસ યાદ રાખજો, જે હું વાત કહેવા જઈ રહ્યો છું. એમાં બીજો ઘોડેસવાર એવું કીધું કે મરવાનો અને મારવાનો સમય કંઈક અલગ હોય છે. એક કામ કરો, તમે તમારો ઘોડો બાજુમાં લઈ લ્યો, હું મારા ઘોડાને પહેલા કુદાવું છું. અને એ કહેવાળી ઉપર હાથ ફેરવીને ઘોડાને થોડોક પાછળ લીધો અને પકડતા 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 બગા છામ કરતો એ ઘોડો કુદાવ્યો. એ બોરડીના ભર ભરેલો આવતા ગાડાને આખો કુદાવીને એક બાજુ લઈ ગયા. પાછળ બીજા ઘોડેસવાર જે હતો એને ઘોડો કુદાવ્યો. થોડુંક અંતર કાપ્યાનું ને પછી ઓલા ઘોડેસવારે કીધું કે હવે મારાથી કે આ ઘોડો આગળ ચાલશે નહીં. જેને પેલો ઘોડો કુદાવ્યો હતો એની બોલે છે, જેને પેલો ઘોડો કુદાવ્યો હતો ને એ ઘોડેસવારે એમ કીધું કે હવે મારાથી અહીંથી ઘોડો આગળ ચાલશે નહીં. ઓલો બીજો ઘોડેસવાર હતો ને એને એવું કીધું કે કેમ હવે આગળ નહીં ચાલે? એ કે હવે તમે અહીંથી તમે એકલા જતા રહો, મને અહીંયા મૂકી દો. અરે એમ હોય કે તમને માં ભવાનીના સોગંદ છે, તમે અહીંથી વયા જાવ કે મારાથી હવે આગળ જવાય એમ નથી. તો કે કા? તો કે મારે અત્યારે દિવસો પૂરા થઈ ગયા છે, મારે પ્રસૂતિનો સમય આવી ગયો છે. મિત્રો 85 ગાવ જેટલું અંતર એને બે ઘોડેસવારે કાપ્યું હતું. મહિના પૂરા થઈ ગયા હોય, પ્રસૂતિનો સમય હોય, બાળક જન્મવાની તૈયારી હોય, અને એમ છતાંય 85 ગાવનું અંતર એ ઘોડેસવાર કાઢી નાખ્યા. ભારતની નારી સિવાય કોઈ કાપી ન કે બાપ. ભારતની નારી ઓલાને માં ભવાનીના સોગંદ આપ્યા. ભવાનીના સોગંદ આપીને કીધું કે તમે અહીંયાથી જતા રહો. એટલે ઈ ઘોડેસવાર ત્યાંથી વયો જાય છે અને બાદશાહનું દળકટક આવી ગયું. બાદશાહનો સેનાપતિ ત્યાં આવીને ઊભો રહી જાય છે. ઓલો ઘોડેસવાર હજી નીચે ઉતરે ના ઉતરે પેલા તો એને ઘેરી લીધું. બધાય સૈનિકોએ આજુબાજુ ઘેરી લીધું, પણ બાદશાહના હાથમાંથી ભાલું પડી ગયો. થર 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 બાદશાહને ધ્રુજવા મંડાણો. ઓહો, આવી તાકાત કે ભારતની નારીની આવી તાકાત હશે કે મહિના પૂરા થઈ ગયા હોય, પ્રસૂતિનો સમય હોય, દિવસો પૂરા થઈ ગયા હોય, અને એ સમયે 85 ગાવ જેટલું અંતર કાપીને કે અહીંયા સુધી પોગી જાય. એમાંથી કોઈક અધૂરિયા જીવ વાળો કોઈક બોલ્યો, જે અહીંયા અત્યારે હું વાત કરવા જઈ રહ્યો છું કે હિન્દુ મુસ્લિમને તોડવાની જે વાત ચાલે છે, અત્યારે બધા હિન્દુ મુસ્લિમના ભાગલા પડે. એ સમયમાં આવું કાંઈ હતું જ નહીં. 18 વર્ણ ભેગા મળીને કામ કરતા હતા. ત્યારે બાદશાહે એમ કીધું, અધૂરિયા જીવ વાળો કોઈક એવું બોલ્યો કે આ કામ કરો કે આજે કે ઘોડેસવાર છે ને કાપી નાખો, કે આ સ્ત્રી છે ને કાપી નાખો. બાદશાહે એમ કીધું કોઈ એને હાથ અડાડશો નહીં. દુશ્મન બાદશાહનો સેનાપતિ હતો, એને એમ કીધું કે આને કોઈ હાથ અડાડશો નહીં. એ કે બેન દીકરી, એ કે તારે કોઈ એ કે નર્સની અત્યારના સમયમાં કહું તો કે નર્સની જરૂર હોય તો એ કે બોલાવી દો. કે 100 નર્સ સુયાણી કહેવાતી એ સમયમાં, કે 100 સુયાણીને કહેતી હોય તો બોલાવી દો. એ કે નહીં, મારે કોઈની જરૂર નથી. એ કે મને રસ્તો કરી દો. પણ પાણીમાં પારસમણી પડે એમ કેમ પાણીમાં રસ્તો થઈ જાય? એમ ધીરે 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 સૈન્ય આગું વયું ગયું. ચોટીલાથી નાનો એવો કોઈ ડુંગરો હશે, એ ડુંગરા ઉપર ધીરે 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 ટેકાતી ટેકાતી દીકરી હાલી જાય, માં હાલી જાય, અને ઉપર ચડી 16 સ્તંભનું મંદિર, 3 ઘૂંઘટનું મંદિર, મહાદેવનું મંદિર, શિવનું મંદિર,
મંદિરમાં અંદર જાય છે, બાવણા બંધ કરે છે. જેવા બાવણા બંધ કર્યા થોડોક સમય થયો એટલે બાળકના રડવાનો સમય થયો. વાહ વાહ બાળક રડ્યું. બહાર ઊભો ઊભો ઓલો સેનાપતિ એમ બોલ્યો કે હે માં કોણ છે ઈ કે. ત્યારે ઓલી સ્ત્રીએથી અંદર અવાજ કર્યો કે તારો કાળ શિવાજી જન્મો છે ઓ બાપ. શિવાજી મહારાજનો જન્મ થયો હતો. ઈ શિવનેરીનો કિલ્લો ઈ ઘોડેસવાર બીજો એટલે બીજું કોઈ નહીં, માં જીજાબાઈ. અને જે પેલો ઘોડેસવારને જવાનું કીધું તમને ભવાનીના સોગંદની જવા દ્યો, ઈ શિવાજીના બાપા શાહજી. અને શિવનેરીના કિલ્લામાં જન્મ થયો હોવાથી માં નામ પાડવામાં આવ્યું શિવાજી. બહાર ઉભા બાદશાહને કીધું કે કોણ છે માં. તે દિવસે ઈ માં અંદરથી બોલી હતી કે તારો કાળ શિવાજી જન્મો છે. બાદશાહે એમ કીધું કે મારે એનું મોઢું જોવું છે. ત્યારે એમ કીધું કે 18 વર્ષનો થાય તારી હારે લડવા આવે ને તારા છાતીમાં ભાલું નાખી તે એનું મોઢું જોઈ લેશે, બાકી અત્યારે મોઢું ન જવા દો. આજે જનતાઓ આ દેશમાં થઈ છે. ધરાવીને ધાનનો નિપજે ને કુળ વિને માડું ને કોઈ જા જહલ જખરો નિપજે એની માં ઓથલ પદમણી હોય. અને ઈ જે ડુંગરાના વચ્ચે આમ હિચકો બાંધીને હાલોડા ગાતી છે, કેવા લાગતા છે અમારો ઝવેરચંદ મેઘાણી એમ કે તો જ સુય જાને મારા કે હરી રે તારી હિન્દવાણું જુએ વાટ રે હિન્દુસ્તાન જુએ તારી વાટ. હે જાગી વેલો આવ બાળુડા હે માને હાથ ભેટ બંધાવ. આભમાં યુગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ. ધારી ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણા ઢોકલી નાચે ગીતાજીના પાઠ કીધા છે. ધીંગાણા ઢોકલી નાચે ગીતાજીના પાઠ કીધા છે. હા હુવાળો નથી આ રાજો ભારતે કાયર દેવ એમ નામ કોઈ હારે જોઈ નથી આપણા કૃષ્ણને. હે श्याम तन श्याम धन श्याम है हमारो मन आठो पोरो वो दो हमें श्याम ईसो काम है. श्याम संग संगति है श्याम बिना नहीं दिए आधे किसी लाकड़ी आधार श्याम नाम है. अरे ओधव तुम भले बोए पानी लेके आए तो ये जोग कहाँ राखे यहाँ रोम रोम श्यामे. ओधव तो खोबो पानी नो भरीने आवेलो बाप. आया तो क्या जग्या आया तो रोवाड़े रोवाड़े मारो श्याम बिराजे छे. अने एने महात्मा ईश्वरदासजी वर्णवता होय अने ई कृष्ण कन्हैयो બધામાં તો ઓછો ગવાનો છે પણ સપાખરામાં મારે કૃષ્ણ કનૈયાને યાદ કરવો હોય ત્યારે કોડો દેવરો મંડાણ કોડો ગીરી મેરે સબે કોડો કોડો જમી તો પીઠે કોડો
કાચો કામ તેલ કરે વિનાકારી કામ કાચો કાય કપનાવો કાચો આપ હે પ્રમાણ અને હાચો બાવા હાચો એક ઈશ્વરા તો કામ કોડો દેવરો મંડાણો કોડો ઘેરી મેરે સબે કોડો કોડો હજમે કપી કોડો યહંકાર દેવરો મંડાણો કોડો ઘેરી મેરે સબે કોડો કોડો હજમે કપી કોડો યહંકાર જન કોડો હજોર મતમ પવન જમા કોડો ઘેરી ધારી આઈ કોડો એક હે ગોપાલ ખોટો બોલે ખજાના તો ખોટો બેટો સબે ખોટો મારી સબે ના ખોટો ખોટો ક્રિયા મારી જન જૂઠો હજ બંધ વાતો બંધ ખોટો બોજો તો મારો પિતા સબે જૂઠો જૂઠો હે મલક જૂઠો હજ પુત્ર ના પુત્ર પરિવાર જૂઠો એકો જૂઠો નહીં એ આત્મા અલગ કાચો બાબુ મેલગારી મેનાગારી કામ કાચો કાય નો બનાવ કાચો આપ હે પ્રમાણ હાચો બાબા હાચો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી દ્વારકા વાળો હાચો છે લેડા હાલતી મેદાન માંથી યવનોની ફોજ હવે વનવાને હાલા નહીં મોગલોની ફોજ હવે લેડા હાલતી મેદાન માંથી યવનોની ફોજ હવે વનવાને હાલા નહીં મોગલોની ફોજ ભાતે એકલો તાટ કરાનો લેતો એક તમે ટોપ મમટાડ મારા રાજપૂતી ફોજ કોઈ લેરા ડાર માંગ મહાદેવ નામ ધારી જગમાં ઘેરી રાણા સંગ તારા જાલા માતા માતે તેની દાસ તેની રાખી નિશાન રાણા ધરી તલવાર મહાદાણા વારી કરી મને હવે તિયા મોગલોની માતા દાદા ये कचही रन में वासती हारो कचही रन में वासती हारो धर्मदास क्या है कजधारो जनामा जनकार करें तो निर्मा गहरा नाच करें तो लाल घटी भागणियो तू छो के हुड़ा निकलियो तू छो पीड़ा बतावड़ियो तू छो मैं कहवायो तो मैं तारो जनामा जनकार करें तो निर्मा गहरा नाच करे लाल घटी भागणियो तू छो के हुड़ा निकलियो तू छो मैं कहवायो तो मैं तारो पीड़ा बतावड़ियो तू छो खोडल तारा के चुल खकड़े खोडल 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 तारा के चुल खकड़े के नारो मोरमाती नगड़े खोडल तारा के चुल खकड़े हावत करते बनरा बनरा राजा चले नील गाता तो के हर करते कर माता जो बहुत भोगन के माता जो बहुत भोगन के काटा तो के हर कर से कर पातन जो दो दो ओ फाड़ी माते लो करते नौकरना गाड़ा मागर जे कणवीना खेतर मागर जे काम तना पाथर मागर जे गिरयोनी को हर मागर जे क्या करजे क्या करजे बावळना झाडामा करजे डुंगरना गाळामा करजे कणवीना खेतरमा करजे कामगळा पादरमा करजे गिरयोनी मोहरमा करजे चारण कन्या 14 ग्रहनी चारण कन्या बाड़ी घोड़ी चारण कन्या हिंगोड़ी सी चारण कन्या चारण उठावे चारण कन्या रावण को राजियो पर्वत में समाना हाला जीता ए हाला तारा
હાલાજી તારા હાથ વખાણું હે પટ તારા ભાગ વખાણું હાલા રે તારા હાથ વખાણું હે પટ તારા ભાગ વખાણું અભય વરદાન દે શંભુરાની અભય વરદાન દે શંભુરાની અવતારે મારી ચતુર વિખાણી અવતારે હે યહાં ડુડાર મુલે કમલાહરમ કમલાહરમ યહાં ડુડાર મુલે કમલાહરમ બની બહારમ દલદારમ દાદો ટકારમ મયુર પુકારમ સરી તકારમ તારમ તારમ આવ બાપા બોલ જાઓ ગિરધારી વન બોલ જાઓ ગિરધારી રાવણ તરીકો રાજીયો હો પર્વત મેરુ સમાન હાલાજી તારા એ હાલા તારા આ છેલ્લી કડી ગાવી છે અને પછી વાણીને વિરામ આપવો છે પણ પડકારો આપીને વિદા કરજો બાપ મને એ હાલાજી તારા એ હાલા બધા હારે હાથ ઊંચા કરીને એ હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા હાથ વખાણું એ પટી તોડા ભોગલા વખાણું હાલા તારા હાથ એ પટ્ટી તોડા ભોગલા વખાણું હાલા તારા હાથ વખાણું એ પટ્ટી તોડા આપણે રમેશભાઈ નસીદ એન બિલ્ડિંગ 101 અને 102 1100 રૂપિયા અને રામ ભરોસે 500 રૂપિયા આપણે અહીંયાથી આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને હવે પછીનો દોર હું કિશોરભાઈને એમ કહું કે તમે કિશોરભાઈ અને પ્રકાશભાઈને એમ કહું કે એની કાલી ઘેરલી ભાષામાં તમને મોજ આવે એવી આનંદ કરાવે. કિશોરભાઈ અને પ્રકાશભાઈ.